અશોકભાઈ, એક વાત તમે જોઈ, આપણે જ્યારે ડીસા ખાતે કેમ્પ હતો, આપણે બંને ત્યાં સાથે હતા અને સેવાની સાથે સાથે સેવા એ તો પરમો ધર્મ અને એ વિહોતર ગ્રુપ ગુજરાત હંમેશા કરતું આવ્યું છે. એ તો આપણે જાણ્યું. સેવાની કોઈ પણ પ્રવૃત્તિઓ હોય એમાં આખી ટીમ જે રબારી સમાજની જે ટીમ છે એ જોડાયેલી રહે છે જીવરાજભાઈ સાથે. પણ વિશેષ વાત, સેવા કેમ્પની અંદર જે માનવતાના ધોરણે જે એક મેસેજ આપવામાં આવે કે બધા જ સમાજો હળી મળીને રહે સાથે, હા, અને સમરસતાનો સંદેશ આપ્યો હોય ને, તો એ મને લાગે છે કે મેં એ કેમ્પમાં જીવરાજભાઈ આલે ત્યાંથી સંદેશ આપ્યો, તો આ બહુ મોટી વાત છે. નવી પહેલ તરીકે જે સરે પ્રોગ્રામ કરી અને એમના સ્વયંસેવકો બી આવ્યા ત્યાં અને એક સારી રીતે એક મેસેજ પહોંચાડ્યો હતો સમાજ સુધી કે અત્યારે જે આ પ્રથાઓને અમુક છે થોડુંક હટાવો અને આજે સાથે મળીને ગ્રામજનો રહે એ માટેનો એક સરે મેસેજ આપ્યો હતો. બહુ જોરદાર હતો અને ખરેખર સર જેવા જે કાર્ય કરે છે એવી ટાઈપનો એક દર ફેરે થાય અને બધા લોકો કરતા થાય એવી એક દરેકને વિનંતી કરીએ છીએ આપણે. એમણે એક અગાઉ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાતિવાદના વાડા દૂર કરી અને સમરસતાનો ભાવ લોકોમાં કઈ રીતે આવે, સામાજિક સમરસતા કઈ રીતે જળવાઈ રહે, બધા સાથે મળીને કઈ રીતે કાર્ય કરે, એને લઈને પણ એક બહુ મોટી મુહિમ ઉપાડી હતી. અને ત્યારે મને પણ એ સહભાગી બનવાનો મોકો સાહેબે આપ્યો હતો. અને મારા તો જો કે બહુ અંગત મિત્ર છે અને મોટા ભાઈ સમાન, જ્યાં જ્યાં માર્ગદર્શનની જરૂર પડી છે અત્યાર સુધી તો પૂરું પાડ્યું છે. અને આશા રાખીએ જગતજનની પાસે કે હંમેશા જીવરાજભાઈની જે આગવી એક ઓળખ છે કે કોઈ પણ નાના વ્યક્તિને હંમેશા પ્રેરણા પૂરી પાડવી અને એ હંમેશા અમારી સાથે જોડાયેલા રહો એવી આસ્થા માતાજી સાથે પ્રાર્થના કરું છું. રાજભાઈ, આપણે બધા એક સાથે જોડાયેલા. મેં એક કીધું હતું, એ દિવસે પણ કીધું હતું ને આજે પણ કહું છું કે આપણે સાચા માનવ બનવાની જરૂર છે. અશોકભાઈ, આપણે એક સાચા મનુષ્ય બનવાની જરૂર છે. જાતિવાળા તો વાત અલગ જ છે, ત્યારે પણ આપણે સમરસતાનો કાર્યક્રમ કર્યો. આજે પણ મારે સમરસતાની ટીમથી વાત થઈ છે, એમને પણ કીધું છે, મેં કીધું મારા કેમ્પમાં તમારી જ્યાં યોગ્ય લાગે ત્યાં બોર્ડ મારો, કારણ કે આપણે ત્યાં તો લોકો આવે છે એને કોઈને જાતિવાદ પૂછતા નથી અહીંયા. અને આપણે ખાલી માત્ર આ કેમ્પ કરીએ એવું નથી. રણુજા જતા પદયાત્રી સેવા કેમ્પ, માં જગદંબા અંબે માને જતા પદયાત્રી સેવા, મહાકાલી માતાએ જતા લોકોને પાવાગઢ ખાતે અમારી બરોડાની ટીમ છે એ પણ સેવા કેમ્પ કરે છે. ચોટીલા જતા, આ વખતે ઢીમા જતા પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પની હાલ તૈયારીઓ ચાલુ છે, ત્યાં પણ આપણો કેમ્પ થવાનો છે 2-3 દિવસ માટે. એટલે મૂળ લોકો વચ્ચે વિહોતર ગ્રુપ સંગઠનનું કામ કરે છે. તમે પ્રેસ રિપોર્ટર તરીકે છો, ભાઈ પ્રેસ તરીકે કામ કરી રહ્યા છો, તમારા જીવનમાં પણ ક્યાંક તકલીફ આવી તો પણ વિહોતર ગ્રુપ તમારી સાથે અડગ ઊભું રહે છે. પછી જાહેર જીવનમાં જે લોકો કામ કરતા હોય એમને પણ ક્યાંય તકલીફ પડી તો પણ વિહોતર ગ્રુપ તમારી સાથે અડગ ઊભું રહે છે. એટલે માત્ર ખાલી કંઈ કેમ્પ કરો એવું નહીં, પણ સત્યતાનો જ્યાં માર્ગ હોય ત્યાં વિહોતર ગ્રુપ દરેકની સાથે ઊભું રહે.